નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। કુંડાની પહેલ બની હવે નગરજનોનું અભિયાન। અલથાણ પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવ દયા અભિયાન સુરત દ્વારા કુંડા વિતરણ કરવામાં આવ્યું। કુંડાની પહેલ બની હવે નગરજનોનું અભિયાન। અલથાણ પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવ દયા અભિયાન સુરત દ્વારા કુંડાનું વિતરણ। અલથાણ પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવ દયા અભિયાન સુરત દ્વારા આજરોજ 300થી વધારે વિનામૂલ્યે કુંડા વિતરણનું કાર્યક્રમ આયોજન કરાયું હતું। અભિયાનને લીધે લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધવા પામી હતી। કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળે એ હેતુથી રોજ પક્ષીઓને તરસ छिपाવવા માટે મોટે પાયે સેવાભાવી લોકો આગળ આવી રહ્યા છે। અલથાણ પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવ દયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે 300થી વધારે વિનામૂલ્યે કુંડાનું વિતરણ કરાયું હતું। અલથાણ શ્યામ મંદિર પોલીસ ચોકી ખાતે કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ પણ કરાયું હતું। મુક્ત મને વિહારતા પક્ષીઓ તરસ छिपाવવા જિંદગી જીવ દયા અભિયાન દ્વારા કરાયેલી પહેલને સતત આવકાર આપી રહ્યા છે। અનેક લોકો સહાય માટે આગળ પણ આવી રહ્યા છે। પોતાની મેળે પણ પક્ષીઓ માટે વ્યવસ્થાઓ ગોઠવી રહ્યા છે। શહેરમાં વધુમાં વધુ કુટુંબો સુધી આ કુંડાઓનું વિતરણ થાય એ માટે જિંદગી જીવ દયા અભિયાન ટીમે આ ઝુંબેશ ઉઠાવી છે। ઉનાળાની સિઝન ચાલી રહી છે। તમે જોઈ રહ્યા છો કે ગરમીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે। તેથી સુરત શહેર પોલીસ, અલથાણ પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન એ ટ્રસ્ટ દ્વારા એમના બંનેના સંયુક્ત ઉપક્રમે જે પક્ષીઓ છે એમને પાણી પીવાની વ્યવસ્થાના ભાગરૂપે આજરોજ સુરત શહેર પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ તરફથી પાણીના કુંડા છે એનું નિઃશુલ્કપણે વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયેલ છે। અને અમે આપના માધ્યમથી તમામ મિત્રોને અપીલ કરીએ છીએ કે ભાઈ ઉનાળામાં જે પશુ પક્ષીઓને પાણીની વ્યવસ્થા જે છે એ કુંડાઓ જે આ રીતે આપ મેળવીને આપના ઘરની બહાર અવશ્ય લગાવો, જેથી પશુ પક્ષીઓને આપણે જીવન અમૂલ્ય બચાવી શકીએ છીએ।